એટલે મારે બધી આ બળિતરા છે, સુરત જાય છે સુરત. હવે બધા બાંસકા માંડવીના ભરવાના, આ બધી નોખી નવાઈ ની. પછી જ્યારે સુરત જાય ત્યારે હોય લહણ ના હોય, ડુંગળી ના હોય, કે પછી અનાજ ના હોય, ડોડા હોય. અને આ તો ઘી તો પાછું મહિને ઊભું જ હોય, 2 બાણા 4 કરવાના જ. હવે એ બધું મૂકો, આજ મેં કામના ભૂકા નીકળી ગયા મારા. આમ તો જુઓ એટલે હાલે એમાં તે હું એટલું બધું કામ કરી નાખ્યું. હાલે એટલે જાણે અમે તો કામ જ નહીં કરતા હોય એમ. આમ જુઓ પેલા ઓલો ધફો છે કે નહીં, એ માંડવી બધી એમાં તારવી ધાબળીએ પછી આ બધી શેળી આ ગાહડી પડી થી બધી વાળી ના નાખી. પછી વાડીએ જતા ઓલા ફોટા પાડવા વાળા આવ્યા હતા, લેન વાળા. હાથ શીકલા ફેરવા 32 કટકા લાંબા કર્યા, પછી પાછા એને હેકેલીને મૂક્યા. પછી કવે ગયો વાડીએ જો મોટર બંધ કરવા ત્યાં ખૂટી ગયો. એટલે આમ તો જો ગોઠણ ઉધી આમ જો આ બધું ગારો. પછી તો બપોર પછી આ બધી માંડવી બહાર કાઢી. પછી હજી નાવાનો વારો નથી આવ્યો. જો ત્યાં તમે આવી જાય નાવા જ આવો છો એટલે ઓલું નાવા ઉપર જો યાદ આવી ગયો. અહીંયા આવો તો ઓલા હાબુ જાવ વાપરો તમે. અહીંયા ખાટલા પણ છે અહીંયા આવો નહીં. પણ આને હવે કે ટોપરાન તેલનો ઓલો મેલ હમાયથી કાઢી નાખે ને એ હાબુ. હા આયુર્વેદિક હાબુ છે. હવે હારા મને મજા આવી ગઈ. 2 મહિનાથી નાવશું હું. હવે આ તમે થોડાક સમકવા લાગ્યા એટલે હું તમને પૂછું. લાવો ને જોઈ લઈ હેના બનેલા છે. આ છે કેતકીમાં બનેલો. કેતકી નથી, એલોવેરા છે. આ લીંબુમાં બનાવેલો છે. જુગલભાઈ આ હાબુ જોઈને મને ખાવાનું મન થાય. કેસર નાખેલી બરફી છે. ખાવાય નહીં, એનથી નવાય. આ બધી ફીણા ઓછા વળે પણ મેલ બધો કાપી નાખે. આ હાબુ તમને શિયાળામાં ના આવે એટલે તમારી સાંભળી તણાય નહીં. તમે ઓર્ડર કરો એટલે 6 હાબુનો બાંધો તમને મળશે. ઓર્ડર કરવા માટે આપેલા નંબર ઉપર કોલ કરો.